જ્ઞાનધામ વિદ્યાલય ખેરગામ દ્વારા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેરગામથી દીપક પટેલની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુ દર્શકોનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। આ આયોજનમાં દશેરા ટેકરી સર્કલ ખાતે રામાયણની અનેક કૃતિઓ કરવામાં આવી હતી, જેમાં રામનો વનવાસ, સીતા હરણ પાત્ર, ગરુડનું પાત્ર, શબરીનું પાત્ર, હનુમાનનું પાત્ર જેવા અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કૃતિમાં રામાયણમાં 14 વર્ષનો વનવાસથી લઈને અયોધ્યા સુધીનું આખું રામાયણ 10 મિનિટની અંદર બાળકોએ કૃતિમાં રજૂ કર્યું હતું। આ કૃતિ જોવા માટે લોકોનું ટોળું વળી ગયું હતું। સ્કૂલના નાના નાના ભૂલકાઓ અને કૃતિઓ રજૂ કરી હતી। આ શોભાયાત્રા રામજી મંદિરથી લઈને બજારથી થઈને ઝંડા ચોક, દશેરા ટેકરી 4 રસ્તા પૂર્ણ થઈ હતી। ત્યારબાદ શાળાના દરેક બાળકોને રામજી મંદિર ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે માજી કેબિનેટ મંત્રી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય ભીખુભાઈ આહિર, તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ પટેલ, PSI પઢેરિયા સાહેબ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। નગરીની અંદર અવધપુરીમાં વર્ષોથી જે આપણા પૂર્વજોનું જે સપનું હતું, ફક્ત હિન્દુ સમાજને પણ સમગ્ર સમાજ માટે, જ્યારે રામ ભગવાન દરેકના હૃદયમાં છે અને એવું એક આસ્થાનું સ્થળ એટલે અયોધ્યા નગરી અને અવધપુરી, જ્યારે આજે વર્ષો જૂનું સપનું આપણા પ્રધાનમંત્રી, એક દેશના પ્રધાનમંત્રી તરીકે એક પ્રતિનિધિ બનીને એમના વરદ હસ્તે આજે અને અનેક ભૂદેવો, અનેક સાધુ સંતો, અનેક સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં આજે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થશે। અને જ્યારે આજે ખેરગામમાં હું આવ્યો છું, ત્યારે ખેરગામની અંદર ગઈકાલે જે શોભાયાત્રા નીકળી એમાં 2-2,500થી પણ વધારે લોકો સ્વયંભૂ જોડાયા હતા। આજે ખેરગામ સ્વયંભૂ બધા દુકાનો બંધ રાખીને ભગવાન રામજી મંદિર તરીકે ઓળખીએ છીએ। 130થી વધારે વર્ષ થયા છે આ મંદિરના। એમના પટાંગણામાં આજે ખૂબ મોટી સંખ્યામાં આજે ભગવાન રામચંદ્રજીની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, અવસરને બધા નિહાળવાના છે। ત્યારે હું ચોક્કસ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખેરગામવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। તમારો ઉમંગ અને ભગવાન પ્રત્યેની જે આસ્થા છે એ હંમેશા નવી પેઢી પણ એમાં પ્રેરણા લે અને આપનામાં પણ કાયમ માટે ટકી રહે એવી ભગવાનને પ્રાર્થના કરું। જ્ઞાનધામ વિદ્યાલય ખેરગામ તરફથી અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તેનો આ એક નાનકડો પ્રયાસ કરવામાં આવેલો છે, જેમાં અમે રામ મંદિરથી અહીં 4 રસ્તા સુધીની રેલી કાઢેલી હતી અને અનેક વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન પણ કરેલું હતું, જેમાં અમારા નાના ભૂલકાઓ રામ, સીતા, શબરી, હનુમાનજી, રાવણ એ બધું બન્યા અને અમને જે સહકાર મળ્યો પોલીસ તરફથી, સરપંચની તરફથી, અમારા પેરેન્ટ્સ તરફથી અને મારી બધી જનતા તરફથી, એ બદલ જ્ઞાનધામ વિદ્યાલય તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। અમને આવીને પ્રોત્સાહન આપતા રહેજો એવી આશા। થેન્ક યુ। કઈ સ્કૂલ દ્વારા તમારે આયોજિત કરવામાં આવ્યો આ કાર્યક્રમ? આ કાર્યક્રમ અમે જ્ઞાનધામ વિદ્યાલય ખેરગામ તરફથી આયોજિત કરેલો છે।